આજે શિવરાત્રિના પવિત્ર દિવસે વલ્લભીપુર શહેરના વિવિધ મંદિરોમાં હર હર મહાદેવના નાથ સાથે ભક્તોએ શ્રદ્ધાપૂર્વક દર્શનનો લાભ પ્રાપ્ત કર્યો। વલ્લભીપુર પ્રાચીન સમયના મંદિર રો માં બુધેશ્વર મંદિર, સિદ્ધેશ્વર મંદિર, પ્રગટેશ્વર મંદિર, ભૂતનાથ મંદિર તેમજ ભીડભંજન મંદિર વગેરે મંદિર આવેલા છે। એવી માન્યતા છે કે મહાશિવરાત્રિની મધ્યરાત્રિએ જ ભગવાન શિવ પ્રથમવાર શિવલિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા। આ દિવસે ભક્તો આખી રાત જાગરણ કરે છે, શિવલિંગની પૂજા કરે છે અને ઓમ નમઃ શિવાય નો જાપ કરે છે, જેમાં વલ્લભીપુરમાં ભાવનગર અમદાવાદ હાઈવે ટચ આવેલ બુદ્ધેશ્વર મહાદેવ સૌથી પ્રાચીન હોવાનું મનાય છે અને આ મંદિરમાં આવેલ શિવલિંગનો ઇતિહાસ આશરે 2000 વર્ષ જૂનો હોવાનું કહેવાય છે। આમ તો આ મહાદેવજીનું પૌરાણિક નામ તો બધેશ્વર મહાદેવ હતું, કારણ કે આ શિવલિંગ એટલું મોટું કદ છે કે માણસની બથમાં પણ ન આવે, તેથી તેને બધેશ્વર તરીકે ઓળખાતું હતું। પરંતુ કાળક્રમે બધેશ્વરજીને બદલે બુદ્ધેશ્વર મહાદેવ તરીકે ઓળખાવા લાગ્યું। તેમજ શ્રી પ્રગટેશ્વર મહાદેવનો ઇતિહાસ આ શિવાલયનો ઇતિહાસ અચંબો પમાડે તેવો છે। વર્ષો પહેલા અહીં ખેતર હતું। ખેતરના માલિક હળ હાંકતા હળ અટકી પણ યને વિશાળ કાળા સ્ફટિક સમાન શિવલિંગ પ્રગટ થયું। તા 27 ફેબ્રુઆરી 1941ના રોજ રાજકુમાર શ્રી મંગળસિંહજી વખતસિંહજી ગોહિલના સ્મરણાર્થે તેઓશ્રીના કુંવરાણી શ્રીબા કુંવરબા સાહેબ ખેરાળીવાળાએ અહીં સુંદર મંદિર બંધાવ્યું હતું। આ શિવલિંગની તેજસ્વીતા જોઈને સરદાર વલ્લભભાઈ પટેલે વડા સ્ટેટ પાસે સોમનાથમાં સ્થાપિત કરવા આ શિવલિંગની માંગણી કરી હતી। વડા સ્ટેટ તેમજ શિવભક્તો તેમજ શાસ્ત્રજ્ઞાનીઓના મત અનુસાર કોઈપણ શિવલિંગ સ્થાપિત થયા પછી ફેરવી શકાય નહીં, તેમજ સ્વયંભૂ પ્રગટ થયેલ શિવલિંગ અહીં જ રહે તેવી લોક લાગણી પણ હતી। આ શિવાલય પ્રગટેશ્વર મહાદેવ તરીકે પ્રસિદ્ધ છે। આ મંદિરનો અવશ્ય લાભ લેવો જોઈએ। હર હર મહાદેવ। હર રિપોર્ટ અખંડ ભારત ન્યૂઝ, જિલ્લા રિપોર્ટર મહેશ ડાવરા રિપોર્ટ।